નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા 2023-24 ધોરણ 5 વિષય છે પર્યાવરણ. કુલ ગુણ છે 40 અને તે લેવાયેલ છે 6/4/2024 ના રોજ. તો આની અંદર પહેલા પ્રશ્નની અંદર સૂચના છે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના જવાબ આપેલ વિકલ્પોમાંથી પસંદ કરી ચોરસ બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કરવાનું છે, તો જે પ્રશ્ન છે ત્યાં નીચે 4 વિકલ્પો આપેલા છે, તેની અંદરથી સાચો વિકલ્પ શોધીને ચોરસ બોક્સની અંદર લખવાનો છે. તો પહેલો પ્રશ્ન છે, ચાંગથાંગ દરિયાની સપાટીથી આશરે કેટલા મીટરની ઊંચાઈ પર હતું? તો એની અંદર A, B, C અને D આ 4 ઓપ્શનમાંથી C ઓપ્શન સાચો છે, 5000. તો અહીંયા ખાનાની અંદર આપણે લખીશું C. ત્યારબાદ 2 નંબર પર પ્રશ્ન છે, લેહમાં ગૌરવ જાનીએ ઊંચો, સૂકો, ઠંડો અને સપાટ વિસ્તાર જોયો, તેને શું કહેવાય? તો તેમાં B નંબર છે, ઠંડુ રણ. 3 નંબરનો પ્રશ્ન છે, વધુ ઊંચાઈ પર જતા હવામાંના કયા વાયુનું પ્રમાણ ઘટવાથી આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે છે? તો તેની અંદર આવશે D ઓક્સિજન. તો ખાનામાં લખીશું આપણે વિદ્યાર્થી મિત્રો D. ત્યારબાદ જોઈશું આપણે પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. શું લખવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. તો તેની અંદર પહેલો પ્રશ્ન છે, તમે જોયેલા બાળકોને ઓળખી તેમની વચ્ચેની સમાનતા અને જુદાપણું જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોડિયા બાળકોની વાત કરવામાં આવેલી છે. જોડિયા બાળકોને તમે જોયેલા હોય તેમની વચ્ચે સમાનતા અને જુદાપણું લખવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આવશે કે મારા વર્ગમાં જોડિયા ભાઈઓ મિલન અને માહિર ભણે છે. બંનેનો ચહેરો, રંગ, ઊંચાઈ, વાળ બધું સરખું છે. શાળાના બાળકો અને શિક્ષકશ્રીઓ પણ ઘણીવાર તેમને ઓળખવામાં દ્વિધા અનુભવે છે, પરંતુ બંનેની બોલવાની રીત અલગ છે. આમ મિલન અને માહિરની બોલવાની રીતથી બંને જુદા ઓળખી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી સમાનતા અને બંને વચ્ચે અલગપણું શું છે તે આપણે જોઈ શકીએ છીએ. દેખાવની રીતે, તેમના શરીરના અંગોની રીતે બધામાં શું હોય છે? સમાનતા હોય છે. જ્યાં જુદાપણું તેમના કાર્ય, તેમની બોલવાની છટાઓ ઉપર હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પોલિયોના રોગને ફેલાતા કેવી રીતે અટકાવી શકાય? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આપણે લખીશું આ રીતે. પોલિયોના રોગને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા પોલિયોની દવા વર્ષમાં 2 વખત પીવડાવવામાં આવે છે. તેને પલ્સ પોલિયો કહે છે. પોલિયો મટાડવા માટેનું અભિયાન ચલાવવામાં આવે છે. તેની જાહેરાતો ટીવી અને સમાચાર પત્રોમાં આવે છે. પોલિયોની દવાના ટીપા નાના બાળકોને પીવડાવવામાં આવે છે. આથી પોલિયો થવાની શક્યતા મહદઅંશે ઓછી થઈ જાય છે. તો આ રીતે પોલિયો રોગને ફેલાતા અટકાવી શકાય છે. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો. તેની અંદર છે પ્રશ્ન 2 બ, તમારા ઘરે શેકીને, બાફીને, તળીને કયો કયો ખોરાક બનાવાય છે? તેની 2 વાનગીઓના નામ જણાવો. તો અહીંયા એક ઉપર છે શેકીને, તો રોટલી આવી શકે છે, રોટલા આવી શકે છે, બાટી આવી શકે છે. 2 નંબર પર છે બાફીને, તો ભાત, દાળ ભાત, મગ. 3 નંબર તળીને, ગોટા, સમોસા, કચોરી. તો આ રીતે આ ખાલી જગ્યાની અંદર તમે તમારા ઘરે જે બનતા ખોરાક હોય તેની વાનગીના નામ અહીંયા લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 3 છે, તો 3નો પ્રશ્ન જવાબ જોઈશું. નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. 1 નંબર છે, ફૂંક મારીને વગાડવામાં આવતા કોઈ પણ 4 સંગીતના સાધનોના નામ લખો. કેટલા માંગ્યા છે વિદ્યાર્થીઓ? સંગીતના સાધનના નામ 4. તો અહીંયા મેં અત્યારે 5 લખેલા છે વિદ્યાર્થી મિત્રો, તો તે જોઈશું આપણે. તો વાંસળી, મોરલી, મોરલી એટલે બીન, શરણાઈ, ભૂંગળ, સિસોટી અને માઉથ ઓર્ગન. આ 5
સંગીતના સાધનો છે તેને ફૂંક મારીને વગાડવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, આઈસ્ક્રીમને હવામાં ખુલ્લી રાખતા શું થાય છે? તો આઈસ્ક્રીમને હવામાં ખુલ્લી રાખતા તે ગરમી મેળવી પીગળે છે અને પ્રવાહી બને છે. તો આ રીતે પ્રશ્ન 3ના જવાબ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 આપેલા છે, તેના અલગ અલગ માર્ક છે. એક પ્રશ્નના 2 અને એક પ્રશ્નના 3 માર્ક છે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા લખવાનું છે, તમારે દરિયા કિનારે ફરવા જવું છે તો તમે ગુજરાતના કયા કયા જિલ્લામાં જઈ શકશો? તો અહીંયા જિલ્લાના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો, કે તમે ક્યાં ક્યાં ફરવા જઈ શકશો. તો અહીંયા તેનો જવાબ આપણે લખીશું આ રીતે, મારે દરિયા કિનારે ફરવા જવું છે તો મેં આવશે આમાં, તો હું ગુજરાતના કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ વગેરે જિલ્લામાં જઈ શકીએ. આ રીતે પ્રશ્નનો જવાબ લખીશું. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા કયા સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે, કેમ? કયા કયા સ્થળોએ પહેલા રોપવેની વ્યવસ્થા છે તે જાણીશું અને કેમ તે પણ તેનો પ્રશ્નનો જવાબ અંદર જ આપણે લખી દઈશું. જવાબમાં લખીશું, ગુજરાતમાં પાવાગઢ, અંબાજી, સાપુતારા અને ગિરનાર વગેરે સ્થળોએ રોપવેની વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે પર્વતીય વિસ્તારોમાં રેલમાર્ગ કે સડક માર્ગ બનાવવાની શક્યતા હોતી નથી, એટલા માટે તો રોપવે બનાવવામાં આવે છે અને એટલા માટે તે રોપવે દ્વારા ઊંચાઈવાળા સ્થળ પર ઝડપથી પહોંચવા માટે આ કરવામાં આવે છે, કે રોપવે બનાવવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું આપણે. પ્રશ્ન નંબર 4 પછી આવશે પ્રશ્ન 5. તો પ્રશ્ન 5ની અંદર 2 ચિત્ર આપેલા છે અને પ્રશ્ન શું પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો. નીચેના પ્રશ્નોના જવાબ ભાગ્ય મુજબ લખો. 1 નંબર પર છે, નીચેના જુદા જુદા વિસ્તારોના ઘરના ચિત્રો આપેલા છે, તે ઘર બનાવવા માટે વપરાતી સામગ્રીના નામ તેની ફરતેના લંબચોરસમાં લખો. તો અહીંયા ચિત્ર છે, અહીંયા આજુબાજુ ચોરસ લંબચોરસ આપેલા છે, તેની અંદર તેના નામ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં લખેલા છે. આ પાકું મકાન છે, તેની અંદર ઈંટો, રેતી, સિમેન્ટ, કપચીનો ઉપયોગ થયેલો છે. જ્યારે બાજુમાં છે તે આપણને કાચું મકાન એટલે કે ઝૂંપડીનું મકાન જોવા મળી રહ્યું છે. તો તેની અંદર પાણી, લાકડામાં વાંસનો ઉપયોગ થયેલો લાગે છે, માટી અને લીંપણનો ઉપયોગ થયેલ છે. તો આ રીતે આ બંને ચિત્રોમાં કઈ સામગ્રી વપરાય છે તે આપણે અહીંયા લખીએ. ત્યારબાદ આપણે પ્રશ્ન 1નો અથવામાં છે પ્રશ્ન તે જોઈશું. તમારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ પ્રવાસ માટે તમે કયો કયો સામાન સાથે લેશો તેની યાદી બનાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે, તો તમે જોડે શું લઈને જશો? એ સામાનની શું બનાવવાનું છે? યાદી બનાવવાની છે. તો તેમાં પ્રશ્નનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, કે મારે 2-3 દિવસ માટે પ્રવાસમાં જવાનું છે. આ પ્રવાસ માટે હું પાથરવા માટે પ્લાસ્ટિકની શેતરંજી, સૂવાનો બિસ્તરો, ગરમ કપડાં, જો ઠંડીવાળું સ્થળ હોય તો લાંબા સમય સુધી ખરાબ ન થાય તેવી ખાવાની વસ્તુઓ, કેમેરો અને પેટ્રોલ ભરવાનું કેન, રહેવા માટેનો તંબુ, પાણી, દવાઓ વગેરે સામાન સાથે લઈશ. પેટ્રોલ ભરવાના કેન આ વસ્તુઓ એટલા માટે છે કે જો પોતાનું સાધન લઈને પ્રવાસ જતા હોય તો, અને જો બધાની જોડે ટ્રાવેલ્સમાં પ્રવાસ જતા હોય તો તમે અમુક વસ્તુ એમ કે લાંબા સમય સુધી ખાવાની વસ્તુ જે ખરાબ ના થાય તે લઈ શકો છો, પાણીની બોટલ લઈ શકો છો, જોડે દવાઓ લઈ શકો છો. આ રીતની વસ્તુ આપણે જોડે લઈને જવાની હોય છે. જે રીતનો આપણો પ્રવાસ હોય તે રીતની વસ્તુઓ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મેં પ્રવાસમાં
જતી વખતે કઈ વસ્તુઓ જરૂર પડે તેની સામગ્રીની વાત કરેલી છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 તેની અંદર છે પ્રશ્ન, તમને કઈ રમત રમવી વધુ ગમે છે, કેમ? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારી મૌખિક આપવાનો છે તમારી ભાષામાં, અને તમને જે રમત ગમે છે તે એટલા માટે. કોઈને ઇન્ડોર ગેમ ગમતી હોય છે, કોઈને આઉટડોર ગેમ ગમતી હોય છે. ઇન્ડોરમાં તમે લખી શકો છો કે મને ચેસ રમત ગમે છે, તેનાથી મને રમવાથી આનંદ મળે છે, તેનાથી મારા મગજનો વિકાસ સારો થાય છે. આ રીતે તમે લખી શકો છો. બહારની ગેમમાં તમે લખી શકો ક્રિકેટ છે, વોલીબોલ છે, કબડ્ડી છે, ખોખો છે, જે રમવાથી તમને વધારે મજા આવે છે, આનંદ મળે છે, શરીર મજબૂત બને છે. આ રીતે તમને ગમતી રમત વિશે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી તૈયારી કરો? તો આ પ્રશ્ન પણ મૌખિક તમારા જવાબ શબ્દોમાં વિદ્યાર્થી મિત્રો જવાબ લખશો. તમારે ગામ બદલવાનું થાય તો તમારે જો ગામ લખશો કે મારે ગામ બદલવાનું થાય તો હું મારી જીવન જરૂરિયાતની બધી ચીજ વસ્તુઓ જોડે લઈ લઈશ, મારા રમતના સાધનો લઈ લઈશ, મારા અભ્યાસક્રમના મદદ કરતા પાઠ્યપુસ્તકો, મારો થેલો, ઘરમાં જે વસ્તુઓ તે પેક કરવાની હશે તેમાં મદદ કરાવીશ. આ બધું લઈને જવાનું થશે એ તમે લખી શકો છો. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? કયા કારણોસર લોકો સ્થળાંતર કરતા હોય છે? તો આનો જવાબ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો. તો લોકો નીચેના કારણોસર સ્થળાંતર કરતા હોય છે. તો તેની અંદર આવશે 1 નંબર પર, શહેરોમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામના લોકો આજીવિકા મેળવવા માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. 2 નંબર પર છે, સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે. 3 નંબર ઉપર છે, બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે. 4 નંબર પર છે, પૂર, વાવાઝોડું કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે. 4 નંબર પર છે, બાંધવાનું હોય અને ગામ ડૂબમાં જતું હોય ત્યારે. 6 નંબર પર છે, નેશનલ હાઈવે બનતો હોય કે મોટો ઉદ્યોગ સ્થપાતો હોય ત્યારે. આ રીતની કોઈ બાબત હોય ત્યારે લોકો સ્થળાંતર કરતા હોય છે. ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈશું અથવામાં આપેલો છે, તે વર્ષના કયા સમય દરમિયાન ધનુના પરિવારને કામ મળે છે? તો અહીંયા તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી જ કામ ધનુના પરિવારને મળે છે. કયા સમયગાળા દરમિયાન તેમને કામ મળે છે? વર્ષમાં વરસાદની ઋતુથી દશેરાના તહેવાર સુધી જ કામ મળે છે ધનુના પરિવારને. ત્યારબાદ આપણે આગળનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 7 છે, નીચેની આપત્તિઓનું કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિમાં વર્ગીકરણ કરો. તો અહીંયા કૌંસમાં 4 આપત્તિઓ આપેલી છે, યુદ્ધ, દુકાળ, આતંકવાદી હુમલા, દાવાનળ. તો આ 4 આપત્તિઓમાંથી માનવ સર્જિત અને કુદરતી આપત્તિ કઈ છે તે લખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા મેં લખેલી છે. તો આ રીતે આવશે કે કુદરતી આપત્તિ છે ત્યાં નીચે આવશે દુકાળ અને દાવાનળ, જ્યારે માનવ સર્જિત આપત્તિ છે ત્યાં નીચે આવશે યુદ્ધ અને આતંકવાદી હુમલા. તો આ કુદરતી આપત્તિમાં આવશે અને આ માનવ સર્જિત આપત્તિમાં આવશે. તો આ રીતે વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો થશે. ત્યારબાદ આપણે નીચેનો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન નંબર 7 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. 1 નંબર પર છે, ધરતીકંપ પછી તમે લોકોને કેવી રીતે મદદરૂપ થઈ શકો? તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે તમારા શબ્દોમાં લખી શકો છો કે ધરતીકંપ પછી તમે, તો ધરતીકંપ પછી હું લોકોને મારાથી થતા
બધા જ પ્રયત્નો દ્વારા તેમની મદદ કરીશ, તેમને પાણી પૂરતું પાડીશ, તેમની ખોરાકની જરૂરિયાત હશે ત્યારે તેમને ખોરાકની જરૂરિયાત પૂરી પાડીશ. અ, ઉમ, મકાનના નીચે કોઈ મોટા વાહનોના નીચે કોઈ વ્યક્તિઓ દટાઈ ગયેલા હોય અને જીવિત હોય તેમને કાઢવામાં મદદરૂપ થઈશ. અ, મોટા મોટા મકાન અને મોટા મોટા સાધનોના નીચે દટાઈ ગયેલા માણસો જે મૃત્યુ પામ્યા છે તો તેમને કઢાવવામાં મદદ કરીશ, કારણ કે વધારે દિવસે તેમની લાશ તેમને રહેવાથી ત્યાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા રહે છે. એટલા માટે મૃત્યુ પામેલા મૃતદેહોને હટાવવામાં મદદ કરીશ. તે લોકોને આશરો આપવા માટે ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી તેમને વ્યવસ્થા ત્યાં પૂરી પાડવામાં મદદ કરીશ. આ રીતના શબ્દોમાં તમે ધરતીકંપ પછી લોકોની મદદ કરી શકો છો તે રીતે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન 7 જોઈશું, તેનું ક છે નીચેના વિધાનોમાંથી જો બે સ્વચ્છતામાં સહભાગી હોય તો ખરાની નિશાની અને સ્વચ્છતા માટે નુકસાનકારક હોય તો ખોટાની નિશાની કરો. તો અહીંયા 1 નંબર છે, સરોજ વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે. તો શું છે? સ્વચ્છતામાં સહભાગી છે, કારણ કે તે વેસ્ટ પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે. તો અહીંયા ખરું આવશે. 2, આફતાબ પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલે છે. તો આ સ્વચ્છતાને શું કરે છે વિદ્યાર્થી મિત્રો? નુકસાન પહોંચાડે છે, નુકસાનકારક કહેવાય. એટલા માટે ખાનામાં આવશે ખોટું. ત્યારબાદ છે અથવામાં કવિતા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ એક નુકસાનકારક છે. ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખવાથી ગટર ગંદી તો હોય જ છે, પણ તેની અંદર પ્લાસ્ટિકના ટુકડા પડવાના કારણે તે શું થાય છે? તેની અંદર કચરો જમા થાય છે. એટલા માટે તે નુકસાનકારક કહેવાય. એટલે અહીંયા ખાનામાં લખીશું આપણે ખોટું. ત્યારબાદ પ્રશ્ન નંબર 8ની અંદર આપણને નકશો બતાવવામાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો. તો નકશાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન છે ભારતનો નકશો જોઈને નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નકશો જોઈશું. નકશાની અંદર શાનો નકશો છે તે આપણને જોઈને ખ્યાલ આવે છે. અંદર ચોરસ બોક્સની અંદર લખેલી છે તેના વિશેની માહિતી. આછા ગાઢ જંગલો, જેમાં આછો કલર દેખાય છે તે અને જેમાં ઘાટો કલર દેખાય છે તે ગાઢ જંગલો. તો અહીંયા નકશાની અંદર ગાઢ જંગલો અને આછા જંગલોની માહિતી આપેલ છે. તો વિદ્યાર્થી મિત્રો તેના પ્રશ્નોના જવાબ નકશો જોઈને આપણે લખીશું. તો પહેલો પ્રશ્ન જોઈશું વિદ્યાર્થી મિત્રો તેનો. તો પહેલો પ્રશ્ન છે, નકશામાં શું બતાવવામાં આવ્યું છે? નકશામાં શું બતાવવામાં આવ્યું છે? તો નકશામાં આપણે આ ચોરસ બોક્સની અંદર જોઈને લખી શકીએ છીએ આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલોની માહિતી આપેલ છે. 2 નંબર ઉપર છે, કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? કયા કયા રાજ્યોની એક બાજુએ શું આવેલું છે? દરિયો આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે લખી શકો છો ગુજરાત, જે બાજુમાં અરબ સાગર એટલે કે દરિયો છે. પછી મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ. તો આ રીતે આપણે તેના નામ અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો, કે કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો છે. તો આ બધા રાજ્યોના નામ તેની અંદર જવાબમાં આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈશું આપણે. નકશામાં જોઈને કહો કે સૂર્યમણિ રાજ્ય કયું છે? નકશામાં જોઈને કહો સૂર્યમણિ રાજ્ય કયું છે? તો સૂર્યમણિ રાજ્ય છે ઝારખંડ. શું આવશે વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ? ઝારખંડ. ત્યારબાદ છે, કયા રાજ્યમાં ગાઢ જંગલો અને કયા રાજ્યમાં આછા ગાઢ જંગલો આવેલા છે? તો વિદ્યાર્થી મિત્રો નકશાની અંદર જે ઘાટો કલર છે તે ગાઢ જંગલો છે અને આછો કલર છે તે આછા ગાઢ જંગલોની માહિતી છે. તો તેના જવાબમાં આપણે લખીશું આ રીતે કે ગાઢ જંગલો તો અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઝારખંડ, ઉત્તરાખંડ અને આછા ગાઢ જંગલોમાં કર્ણાટક, કેરળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, અસમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, મધ્યપ્રદેશ. આ રીતના રાજ્યોમાં આછા ગાઢ અને ગાઢ જંગલો છે તે આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આ નકશાની અંદર
બ્લેક એન્ડ વ્હાઇટ કલર હોવાના કારણે આની અંદર ઘાટો અને આછો તે રાજ્યો જોવામાં થોડી આપણને મુશ્કેલી અનુભવાય છે, પરંતુ ત્યારે મને જે રીતે દેખાય છે તે રીતે મેં લખેલ છે. 5 નંબરનો પ્રશ્ન છે, શું ગુજરાત રાજ્યમાં ગાઢ જંગલો આવેલા છે? તો તેનો જવાબ આવશે ના. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 5નો પર્યાવરણ વિષયનો પ્રશ્ન પેપરનું સોલ્યુશન કરેલ છે. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો વિદ્યાર્થી મિત્રો.